મારું નામ મનોજ સોરઠિયા છે। આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે। છેલ્લા 2 વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગની ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિની અંદર છેલ્લા 1 મહિનાની અંદર જ તે કમસે કમ 50 થી વધારે રત્ન કલાકારો અને નાના વેપારીઓએ આર્થિક સંકળામણમાં આત્મહત્યા કરી છે। ત્યારે હીરા ઉદ્યોગ ખૂબ જ મહત્વનો અને સૌથી વધારે વિદેશી હુંડિયામણ રળી આપનાર ઉદ્યોગ હોવા છતાં આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર પાસે આમ આદમી પાર્ટીની એ માંગ છે કે હીરા ઉદ્યોગને આર્થિક પેકેજ આપવામાં આવે। તમામ જે હીરાના વેપારીઓ અને રત્ન કલાકારો છે એમને આગામી 6 મહિના માટે દર મહિને 10,000 જેટલી સન્માન રાશિ આપવામાં આવે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે અને રત્ન કલાકારોનું કૌશલ્યવર્ધન અને એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેની અમારી માંગણી છે। સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે। હીરા ઉદ્યોગ ઉપરથી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે જેથી કરીને આવા સમયની અંદર હીરા ઉદ્યોગ ટકી શકે અને જ્યારે સારો સમય હોય ત્યારે આ જે ઉદ્યોગ છે એ ફરીથી દેશને અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકે એવી આજે અમારી માંગણી લઈને અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ।